હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 એમાં કાર્ટેશીય ગુણાકાર વિશે વાત કરી હતી અને સ્વાધ્યાય 2.1 છે એ ગણ્યો હતો. હવે નેક્સ્ટ ટોપિક છે સંબંધ. સંબંધ એટલે શું? તો કે સંબંધ આપણે વ્યવહારિક જોઈએ તો અલગ અલગ પ્રકારના સંબંધ હોય છે ઘણા. જેમ કે ભાઈ બહેનનો સંબંધ, માતા પિતાનો સંબંધ વગેરે, પતિ પત્નીનો સંબંધ, એવા અલગ અલગ પ્રકારના સંબંધ જોવા મળે છે વ્યવહારિક. તો એ રીતે અહીંયા આગળ કોઈ સંબંધ છે એ વ્યાખ્યાયિત હોય તો એના વિશે આપણે વાત કરવાની છે. અલગ અલગ સંબંધ છે એ જોવા મળે. આગળના જે લેક્ચરમાં આપણે કાર્ટેશીય ગુણાકારની વાત કરી, જેમ કે A ક્રોસ B, કાર્ટેશીય ગુણાકાર. તો એ શું છે? તો કે A થી B પરનો સંબંધ દર્શાવે. A ક્રોસ B છે એનો કોઈ પણ ઉપગણ લઈ લ્યો, સાંભળજો. A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ છે ઈ A થી B પરનો સંબંધ દર્શાવે. શું દર્શાવે? A થી B પરનો સંબંધ. એટલે એમાં આપણને શું મળે? કાર્ટેશીય ક્રમયુક્ત જોડ મળે છે. કાર્ટેશીય ગુણાકાર એટલે A ક્રોસ B એમાં ક્રમયુક્ત જોડ મળે છે. તો એ પ્રત્યેક ક્રમયુક્ત જોડ છે એ એક સંબંધ દર્શાવે છે. એટલે કે પ્રત્યેક ઉપગણ છે એ એક સંબંધ દર્શાવે. તો સંબંધને આપણે R દ્વારા વ્યાખ્યાયિત કરીએ. જો સંબંધને R દ્વારા વ્યાખ્યાયિત કરું તો એને દર્શાવાય R from A to B. આનો મતલબ કે R છે એ A થી B પરનો સંબંધ છે. R છે એ કોણ છે? A થી B પરનો સંબંધ. એટલે કે A ક્રોસ B એટલે ક્રમયુક્ત જોડ. એટલે આને વ્યાખ્યાયિત કરીએ આપણે સંબંધને R બરાબર, તો એને આમ પણ લખાય કે x, y, જ્યાં x belongs to A, y belongs to B. x છે ક્યાંથી લેવાનો? A માંથી, અને y ક્યાંથી મળશે? B માંથી. તો અહીંયા આગળ x જે લઈએ છીએ આપણે એ a માંથી લેવાનો, અને y જે મળે એ અહીંયા અલગ અલગ સંબંધ આપેલા હોય x અને y વચ્ચે. આમે ખાલી સંબંધ R છે એ કઈ રીતે વ્યાખ્યાયિત હોય એનું ગુણધર્મની રીતે દર્શાવ્યું છે. આગળ આપણે સ્વાધ્યાય 2.2 માં જોશું કે અલગ અલગ પ્રકારના સંબંધવાળા દાખલા આપેલા હશે. તો સંબંધ એટલે શું? તો કે A ક્રોસ B છે એની કોઈ પણ ઉપગણ હોય એને A થી B પરનો સંબંધ કહે છે. તો વ્યાખ્યા આપીએ આપણે સંબંધની. અરિક્ત ગણો A અને B માટે A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ એ A થી B પરનો સંબંધ દર્શાવે છે. સંબંધ એટલે શું? તો કે A થી B પરનો, એટલે A ક્રોસ B ની કોઈ પણ ક્રમયુક્ત જોડ લઈ લો એ સંબંધ છે. તો ક્રમયુક્ત જોડમાં આપણે જે પહેલો ઘટક x લઈએ છીએ ક્યાંથી લઈએ છીએ? A માંથી. તો A છે એને પ્રદેશ કહેવાય. સંબંધનો પ્રદેશ કોણ થયો? તો કે જે લઈએ છીએ આપણે A. તો એને લખવું હોય પ્રદેશની વ્યાખ્યા લખીએ એટલે કે ડોમાઇન, ને ઇંગ્લિશમાં કહેવાય પ્રદેશને ડોમાઇન. ડોમાઇન એટલે શું? તો કે R એ A થી B પર વ્યાખ્યાયિત હોય તો R ની ક્રમયુક્ત જોડમાં R માં જે મળે એ કોણ મળે? ક્રમયુક્ત જોડ. તો એ ક્રમયુક્ત જોડમાં પ્રથમ ઘટક જે છે x, પ્રથમ ઘટક કોણ છે? x. પ્રથમ ઘટક x ને R નો પ્રદેશ કહે છે. પ્રથમ ઘટક જે છે x મળે એને શું કહેવાય? R નો પ્રદેશ. તો હવે સહપ્રદેશ કોને કહેવાય?
વિસ્તાર એટલે કે રેન્જ. વિસ્તાર કોને કહેવાય? તો કે જે a, a થી b પર વ્યાખ્યાયિત સંબંધ જે છે r હોય તો r ની ક્રમયુક્ત જોડ જે છે ઈ જોડમાં બીજો જે ઘટક મળે છે y એને r નો વિસ્તાર કહેવાય. તો ફરીવાર જે લઈએ છીએ આપણે x પેલો ઘટક જે લઈએ ઈ લેવાનો હોય છે a માંથી. તો x જે છે ઈ કોણ છે? તો કે પ્રદેશ r નો. અને જે મળે છે આપણને ઈ શેમાં મળશે? b માંથી. એટલે y મળશે કોણ? y. તો ઈ y છે ઈ કોણ છે? એનો બીજો ઘટક જે છે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક y જે છે ઈ r જે સંબંધ છે એનો વિસ્તાર કહેવાય. તથા સહપ્રદેશ કોને કહેવાય? એટલે કે કોડોમાઇન. સહપ્રદેશ એટલે કે કોડોમાઇન. સહપ્રદેશ કોને કહેવાય? તો કે આ જે y મળે છે આપણને વિસ્તાર, એ વિસ્તાર જે મળે એ ક્યાં મળવાનો? તો કે આ b માં. તો એ b ને a થી b પર વ્યાખ્યાયિત સંબંધ r ને r હોય તો b ને સપ્રદેશ કહે છે. તો આ જે છે એ થી b પર વ્યાખ્યાયિત છે. તો એમાં b જે છે એને શું કહેવાય? સપ્રદેશ. વિસ્તાર છે હંમેશા ક્યાં મળશે? અહીંયા આગળ સપ્રદેશમાં. એના જેટલો હોય અથવા તો એની અંદર હોય. ઓકે. હવે સંબંધની સંખ્યા, કોઈ સંબંધ મળે છે તો સંબંધની સંખ્યા કેટલી હોય? તો r જે છે એ સંબંધ છે. તો r ના એટલે a થી b પરના સંબંધની સંખ્યા એ a ક્રોસ b ના ઉપગણની સંખ્યા જેટલું હોય. ઉપગણ જેટલી થાય. સંબંધ જે છે r ઈ કોણ છે? તો કે a થી b પર વ્યાખ્યાયિત સંબંધ છે. તો સંબંધની સંખ્યા કેટલી હોય? તો કે a ક્રોસ b જે છે એના ઉપગણ જેટલા પડે. આગળના લેક્ચરમાં આપણે ઉપગણની વાત કરી કે a થી b a ક્રોસ b ના ઉપગણની સંખ્યા કેટલી? તો કે 2mn. એ એટલા માટે કેમ કે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા કેટલી છે? તો કે નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. આપણે આગળના લેક્ચરમાં જોયું. તો નંબર ઓફ a ક્રોસ b બરાબર આપણને mn મળે. તો એના ઉપગણની સંખ્યા 2 ની mn ઘાત મળી. તો એ જ રીતે અહીંયા આગળ a થી b પરના સંબંધની સંખ્યા કેટલી હોય? તો કે a ક્રોસ b ના ઉપગણ જેટલા હોય એટલી એની સંબંધની સંખ્યા હોય. તો તેથી a થી b પરના કુલ સંબંધની સંખ્યા બરાબર 2mn. યાદ રાખજો કે સંબંધની સંખ્યા કઈ રીતે મેળવાય? તો કે a ના ઘટકોની સંખ્યા ગુણ્યા b ના ઘટકોની સંખ્યા એટલે mn. એને 2 ની ઘાતમાં લ્યો એટલા સંબંધ મળે. તો a થી b પરના કુલ સંબંધોની સંખ્યા બરાબર 2mn થશે. ઓકે, આ યાદ રાખજો. પછી a થી a પરનો સંબંધ આપ્યો. ધારો કે r છે, r from a to a.
A થી A પરનો સંબંધ એટલે કે A ક્રોસ A. તો એને ખાલી આપણે એવું પણ કહી શકાય કે R જે છે ઈ A પર વ્યાખ્યાયિત સંબંધ છે. A થી A પર વ્યાખ્યાયિત સંબંધ કહેવાય અથવા તો R એ A પર વ્યાખ્યાયિત સંબંધ, કેમ કે A થી A એનો પ્રદેશ અને સપ્રદેશ બે એક જ છે, તો એને A થી A પરનો સંબંધ એટલે કે A પર વ્યાખ્યાયિત સંબંધ એવું પણ કહી શકાય. ઓકે, હવે આપણે આ સંબંધ રિલેટેડ દાખલા છે એ જોઈએ. એની પહેલા એક વાત કરું કિરણ આકૃતિની. કિરણ આકૃતિમાં સંબંધ દર્શાવવો હોય તો આ રીતે દર્શાવાય. અહીંયા આગળ છે આ A લેવાનો અને આ B લેવાનો, પછી એના જે ઘટક સાથે સંબંધ ધરાવતું હોય એ પ્રમાણે એને કિરણ વડે જોડવાનો. દાખલા તરીકે A બરાબર આપણને આપ્યું છે 1 2 ને 3 અને B બરાબર આપ્યું છે 2 3 4. હવે સંબંધ R છે એ આપણને આપ્યું છે x, y, જ્યાં x, y જ્યાં x belongs to A, y belongs to B અને x greater than x greater than y. આ સંબંધ આપ્યો છે x greater than y એટલે x છે y કરતા મોટું એવો સંબંધ લેવાનો. તો r બરાબર કયા ઘટક આવે તો કે જુઓ 1 લો x તો y છે 1 કરતા મોટો એ કઈ છે નાનો છે આમાં નથી, 2 કરતા નાનો નથી, 3 કરતા નાનો છે. અહીંયા આપણે ઇક્વલ ટુ લખી નાખીએ તો જેટલો અથવા નાનો x, y તો અહીંયા આગળ હું 2 2 લઈ શકું, પછી 3 2 લઈ શકું, 3, 2 અને 3, 3 પણ લઈ શકું. જુઓ x, y જ્યાં x greater than or equal to y એટલે x છે એ y જેટલો અથવા એનાથી મોટો હોવો જોઈએ એવો સંબંધ દર્શાવે. આ કયો સંબંધ છે? x greater than or equal to y. તો એના ઘટક છે આપણને આ મળશે. હવે એને આપણે કિરણ આકૃતિમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય. જુઓ a માં કયા ઘટક છે તો કે 1 2 અને 3, b માં કયા છે તો કે 2 3 અને 4. તો હવે એને જોડવાનું કિરણ દ્વારા 2, 2 એટલે 2 સાથે 2 નો સંબંધ આ એક કિરણ દ્વારા જોડ્યું, પછી 3, 2 અને 3, 3. તો આ જે છે એ કિરણ આકૃતિ છે. એટલે આકૃતિની મદદથી પણ આપણે પાછું ગુણધર્મની રીત અથવા યાદીની રીતમાં જઈ શકીએ કે 2 સાથે 2 નો સંબંધ, 3 સાથે 2 અને 3 સાથે 3. તો એનો મતલબ આપણે આના પરથી વિચારવાનું કે શું કહેવા માંગે તો કે x છે એ y કરતા મોટો છે અથવા એના જેટલો છે. તો એ રીતે આપણે એનો ગુણધર્મની રીતે લખી શકીએ અને યાદીની રીતે. આ ગુણધર્મની રીત સંબંધ માટે, આ યાદીની રીત અને આ કિરણ આકૃતિમાં નિરૂપણેલું. ઓકે, તો હવે નેક્સ્ટ આગળ સ્વાધ્યાય 2.2 જોઈએ. ચલો સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 એમાં કીધું છે a બરાબર 1 2 3 4 અપ ટુ 14 14 સુધી આપ્યું છે અને આ સંબંધ જે છે એ આપણને આપ્યો છે x, y જ્યાં 3x y 0, જ્યાં x y belongs to a. x અને y ક્યાંથી લેવાનો છે? a માંથી. એટલે સંબંધ છે એ r આપણને આવો આપ્યો છે r from a to a. a થી a પરનો સંબંધ આપ્યો છે. જો લખ્યું r a થી a પરનો સંબંધ હોય તો r નો પ્રદેશ અને સ્વપ્રદેશ અને વિસ્તાર મેળવો. પ્રદેશ, સ્વપ્રદેશ અને વિસ્તાર મેળવવાનો. હવે r જે આપણને આપ્યો છે ગુણધર્મની રીતે આપ્યો છે પહેલા તો એને આપણે યાદીની રીતમાં ફેરવીએ. તો r જે છે એને શું લખાય? r = કયા કયા ઘટક આવશે જોતા જાઓ. 3x - y = 0 તો આનો હું પહેલી બાજુ લઈ જાઉં તો 3x = y થાય. એટલે અહીંયા આગળ x ની કિંમત છે આપણે એમાંથી લઈએ 1 લઉં તો y બરાબર કેટલા મળે? 3. એટલે 1, 3 આવશે. પછી x બરાબર 2 લઉં તો y બરાબર કેટલા મળશે? 6. એટલે 2, 6. પછી 3 લઈએ તો 9, 4 લઈએ તો 12 અને 5 લઉં તો 5 3 ને 15 એટલે y બરાબર 15 થઈ જાય. જો આનો આપણે આમ લખાય કે 3x - y એટલે 3x બરાબર y લખાય પહેલી બાજુ જાય
x બરાબર અહીંથી લેવાની કિંમત એટલે 1 લીધી ત્યારે કેટલા મળ્યા 3 y બરાબર 2 લીધી ત્યારે કેટલા મળ્યા 6 3 લઈએ ત્યારે 9 અને 4 લઈએ ત્યારે 12 હવે 5 લઉં ત્યારે 15 થાય તો 15 છે એ એમાં આવતો નથી તો વિસ્તાર પણ ક્યાં મળવો જોઈએ પાછો આપણે હમણાં ભણ્યા કે વિસ્તાર છે ક્યાં આવે સપ્રદેશ કોણ છે તો કે a તો એની અંદર આવવો જોઈએ તો અહીંયા a ની અંદર 15 નથી તો આપણે 5 લઈ શકીએ નહીં લઈ આવે નહીં તો આપણે r ને યાદીની રીતમાં લખ્યું ગુણધર્મમાંથી હવે આપણને એમ કીધું કે r નો પ્રદેશ તો r નો પ્રદેશ આપણે કોને લઈએ તો કે જે કિંમત લીધી છે આપણે x પેલો ઘટક પ્રથમ ઘટક છે અને આપણે પ્રદેશ કહીએ છીએ તો r નો પ્રદેશ તેથી r નો પ્રદેશ બરાબર કયા ઘટક મળશે તો કે 1 2 3 અને 4 જે ઘટક લીધા છે એને આપણે પ્રદેશ કહેવાય r નો તો 1 2 3 4 તો r નો વિસ્તાર કયો તો કે જે મળે છે અથવા તો બીજો ઘટક જે હોય મળે અથવા તો બીજો ઘટક જે હોય એને આપણે વિસ્તાર કહીએ તો કોણ છે 3 6 9 અને 12 અને સહપ્રદેશ કોણ તો કે જેમાં મળે છે કેમાં મળે છે a માં એટલે a જે છે એનો સહપ્રદેશ થાય કે સહપ્રદેશ છે હંમેશા અહીંથી આવશે હવે બીજો દાખલો એમાં કીધું છે r બરાબર x, y જ્યાં y x + 5 x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે x, y belongs to n એટલે n માંથી લેવાનું છે તો એનો પ્રદેશ જે છે આપણે લઈએ x ની કિંમત જે લઈએ છે એને પ્રદેશ કહીએ તે રીતે વ્યાખ્યાયિત એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે તો r ની યાદીની રીતે લખો તો r ને યાદીની રીતે લખીએ તો r બરાબર કયા કયા ઘટક આવશે r ને યાદીની રીતે જુઓ અહીંયા આગળ x બરાબર 1 લઉં તો y બરાબર કેટલા મળશે 1 + 5 એટલે 6 પછી 2 લો x બરાબર તો 2 + 5 એટલે કેટલા થયા 7 3 લો તો 3 + 5 કેટલા થયા 8 અને 4 લેવાનો નથી 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 અને 3 લેવાની કીધી છે તો આ આપણને મળ્યું આ r છે એનો યાદી સ્વરૂપ હવે એનો પ્રદેશ કીધો તો r નો પ્રદેશ કેટલો થાય તો કે જે કિંમત લીધી છે અથવા તો પેલો ઘટક જે આપ્યો છે r નો પેલો ઘટક જે હોય એને આપણે પ્રદેશ કહીએ તો કોણ છે 1 2 અને 3 તેમજ વિસ્તાર મેળવો તો r નો વિસ્તાર કેટલો થશે તો કે જે મળે છે કે મળે 6 7 અને 8 તો આ થશે એનો વિસ્તાર અને એનો સહપ્રદેશ પૂછો હોય તો સહપ્રદેશ કોણ થાય તો કે y છે એ શેમાં મળવાનો છે n માં તો n છે એ આનો સહપ્રદેશ n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ ઓકે નેક્સ્ટ દાખલા નંબર 3 એમાં એવું કીધું છે કે a બરાબર 1 2 3 5 1 2 3 5 4 નથી જુદોમાં 1 2 3 5 અને b બરાબર 4 6 9 r બરાબર x, y જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે x belongs to a અને y belongs to b હવે તફાવત અયુગ્મ એટલે એ કેવો મળશે તો કે ધન મળે એટલે x અને y નો તફાવત તો r જે છે એને આપણે બીજી રીતે લખીએ તો આમ લખાય r x, y જ્યાં x - y મોડ એટલા માટે મોડ કે જે સંબંધ છે એ a થી b પર વ્યાખ્યાયિત તો b જે છે એનો સહપ્રદેશ થાય તો વિસ્તાર જે મળી આપણને ક્યાં મળે સહપ્રદેશમાં વિસ્તાર ક્યાં મળવાનો સહપ્રદેશમાં તો સહપ્રદેશ છે એ કેવો છે ધન છે એમાં કઈ ઋણ દેખાય છે નહીં તો ઈ જે આપણને તફાવત મળવો જોઈએ ઈ પણ કેવો હોવો જોઈએ તો કે ધન હોવો જોઈએ કેમ કે a થી b પર તો ઈ ધન સંખ્યા મળવી જોઈએ એટલા માટે અહીંયા તફાવત છે એ મોડ લખવું પડે આપણે તો એને આમ લખાય બીજી રીતે હજી આ ગુણધર્મની રીત છે નથી આપણે યાદીની રીતમાં હજી નથી લખતા ગુણધર્મની રીત આને હું બીજી રીતે લખું છું x અને y નો તફાવત મોડ એ અયુગ્મ તો હું એને યાદીની રીતમાં લખું આપણને યાદીની રીતમાં લખવાનું કીધું છે તો
તો યાદીની રીતમાં લખીએ તો કેટલા આવશે જુઓ x બરાબર 1 લો તો 1 અહીંયા b માંથી લઈએ 4 તો 1 - 4 એટલે કેટલા મળે 3 મળે 1 - 4 એટલે -3 પણ માનાંક છે એટલે +3 તો એ અયુગ્મ સંખ્યા થઈ એટલે એ આવશે પછી 1,6 એટલે 5 મળશે ઈ પણ અયુગ્મ પછી 1,9 એટલે 8 થાય 1 માંથી 9 બાદ કરો 8 મળશે માઈનસ પણ મોડ એટલે પ્લસ તો 8 છે યુગ્મ સંખ્યા એટલે એ આવે નહીં પછી 2 નો વારો લ્યો 2 - 4 એટલે 2 યુગ્મ સંખ્યા 2 - 6 એટલે 4 મળશે યુગ્મ સંખ્યા 2 - 9 એટલે 7 મળે એટલે અયુગ્મ સંખ્યા એટલે એ આવશે એટલે 2,9 હવે 3 ને લઈએ તો 3 માંથી 4 બાદ કરો એટલે 1 મળે પછી 3 - 6 એટલે કેટલા મળે 3 ઈ પણ અયુગ્મ કહેવાય પછી 3 - 9 એટલે 6 મળે ઈ કેવી સંખ્યા કહેવાય યુગ્મ એટલે ઈ નો આવે પછી 5 નો વારો લઈએ તો 5 - 4 એટલે 5 - 6 એટલે ઈ પણ 1 મળશે અને 5 - 9 એટલે 4 મળશે માઈનસ મોડ એટલે +4 પણ 4 છે યુગ્મ સંખ્યા છે આપણને કીધી અયુગ્મ સંખ્યા એટલે એ આવશે નહીં તો આ આટલા ઘટક મળશે આપણને r માં કેટલા ઘટક મળ્યા 1 4 1 6 2 9 3 4 3 6 5 4 5 6 તો આ જે ઘટક છે એનો તફાવત છે એ કેવો મળે છે આપણને અયુગ્મ સંખ્યા એટલે આ r ના આપણે યાદીની રીતે લખો હવે જો આમાં તમને એવું કીધું હોય કે આના માટે પ્રદેશ મેળવો તો 1 2 3 અને 5 એનો પ્રદેશ થાય અને વિસ્તાર મેળવવાનું કીધું હોય તો 4 6 અને 9 એનો વિસ્તાર થાય સ્વપ્રદેશ તો આ b છે જ ઓકે નેક્સ્ટ દાખલા નંબર 4 એમાં કીધું છે આકૃતિમાં p થી q નો સંબંધ દર્શાવેલ છે એટલે અહીંયા એક આકૃતિ આપી છે આપણને કિરણ આકૃતિ એમાં આપણને p થી q પરનો સંબંધ આપ્યો છે આ સંબંધને ગુણધર્મની રીતે લખો યાદીની રીતે લખો તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે ઈ લખો તો જોતા જઈએ 1 બાય 1 પેલું ગુણધર્મની રીતે કીધું છે તો ગુણધર્મની રીતે એટલે r બરાબર p થી q પરનો સંબંધ છે તો હું એમ લખી શકું કે x, y જ્યાં કેવો સંબંધ છે જુઓ અહીંયા 5 છે અહીંયા 3 છે અહીંયા 6 છે અહીંયા 4 છે અહીંયા 7 છે અહીંયા 5 છે તો x છે એના કરતા y છે એ બે ઓછો છે અથવા તો એમ કહી શકીએ કે y કરતા 2 વધારે છે x એ y કરતા 2 વધારે છે એમ પણ કહી શકાય તો હું આને એમ લખી શકું x, y જ્યાં x બરાબર y + 2 લખાય કે ન લખાય y + 2 એટલે y જે છે એમાં 2 ઉમેરું ત્યારે એ x જેટલો થાય ઓકે એટલે આનો ગુણધર્મની રીત થઈ ગઈ x belongs to p x belongs to p y belongs to q x ક્યાંથી લેવાનો છે p માંથી y ક્યાંથી લેવાનો q માંથી એટલે આ એક સંબંધ છે ગુણધર્મની રીતે થઈ ગયો હવે યાદીની રીતે જોઈએ યાદીની રીત તો r બરાબર યાદીની રીતમાં શું આવે તો કે 5,3 જ્યાં કિરણ બતાવે ત્યાં ઘટક લઈ લેવાનો 5,3 6,4 7,5 એની યાદીની રીત થઈ ગઈ તો આ યાદીની રીતે દર્શાવ્યું હવે બીજું કીધું એનો પ્રદેશ અને વિસ્તાર મેળવો તો પ્રદેશ અને વિસ્તાર સીધું દેખાય જ છે આપણને પ્રદેશ છે એ કયો થશે તો કે પેલો ઘટક જે હોય 5 6 અને 7 5 6 અને 7 અને વિસ્તાર કેટલો થાય તો કે બીજો ઘટક જે હોય તો બીજો ઘટક જે છે એ વિસ્તાર છે એનો 3 4 અને 5 તો આ રીતે સંબંધને યાદીની રીતે ગુણધર્મની રીતે પછી એના પ્રદેશ વિસ્તાર અને સપ્રદેશ છે એ આપણે મેળવવાના હોય છે ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ એના પછી દાખલા નંબર 5 એમાં કીધું છે જો a બરાબર 1 2 3 4 અને 6 r બરાબર a, b જ્યાં
એ બી બિલોંગ્સ ટુ એ, એટલે એ બી ક્યાંથી લેવાના છે? એ માંથી. બી એ વડે વિભાજ્ય છે, એટલે r બરાબર શું આપ્યું? a, b. પણ a, b એવા લેવાના કે જેમાં b છે એ a વડે વિભાજ્ય હોવો જોઈએ, એટલે a વડે ભાગી શકાતો હોવો જોઈએ. થાય તે રીતે સંબંધ r એ પર વ્યાખ્યાયિત છે, એટલે સંબંધ r a પર વ્યાખ્યાયિત એનો મતલબ r from a થી a આપ્યું છે, r from a to a, r from a to a. તો r ને યાદીની રીતે લખો, એટલે પેલું યાદીની રીત. તો r ને યાદીની રીતે જોઈએ તો r બરાબર કયા કયા ઘટક આવશે? તો કે જુઓ, a અને b ક્યાંથી લેવાના છે? a માંથી, આમાંથી જ તે. હવે હું 1 લઉં તો 1 છે એના વડે વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? બીજી. આમાં 1 ને 1 વડે કઈ કઈ સંખ્યાને ભાગી શકાય? ઈ b લેવાનો, એટલે 1 છે એને સોરી 2 છે એને 1 વડે ભાગ 1 ને 1 વડે ભાગી શકાય, પછી 2 ને પણ 1 વડે ભાગી શકાય, 3 ને પણ 1 વડે ભાગી શકાય, 4 ને પણ, 5 ને 5 તો આપ્યું નથી આમાં, અને 6 ને. તો 1 2 3 4 અને 6 બધાને 1 વડે ભાગી શકાય, એટલે 1, 1, 1, 2, 1, 3, 1, 4 અને 1, 6 આવશે. હવે 2 જોઈએ તો 2, 1 આવશે? નહીં આવે. કેમ? તો કે 1 ને 2 વડે ન ભાગી શકાય. પછી 2, b આવશે, 2 ને 2 વડે ભાગી શકાય. પછી 2, 3 નહીં આવે. 2, 3 આવશે નહીં, કેમ કે 3 ને 2 વડે ન ભાગી શકાય. 4, b આવશે, સોરી 2, 4 આવશે, 4 ને 2 વડે ભાગી શકાય. પછી 2, 6 આવશે, 6 ને 2 વડે ભાગી શકાય. પછી 3, 1, 3, 2 નો આવે, 3, 3 આવશે, 3 ને 3 વડે ભાગી શકાય. પછી 3, 4 એટલે 4 ને 3 વડે નહીં ભાગી, 3, 6 આવશે. પછી બસ બાકી એક ઘટક આવી શકે નહીં. સોરી 4, 4 આવશે અને 6, 6 આવશે. 6, 6. તો આ છે એ r ને યાદીની રીતે દર્શાવ્યું. બીજું પ્રદેશ, r નો પ્રદેશ. તો પ્રદેશ કોને કહીએ છીએ આપણે? તો કે જે પેલો ઘટક આપ્યો હોય એ. તો પેલો ઘટક કયો છે? 1, 2, 3, 4 અને 6, એટલે બધા. પછી ત્રીજું કીધું છે r નો વિસ્તાર. તો એમાં કયા કયા ઘટક આવશે r ના વિસ્તારમાં? તો કે 1, 2, 3, 4, 6. તો આ છે એ r ને યાદીની રીત, પ્રદેશ અને વિસ્તાર. નેક્સ્ટ દાખલા નંબર 6, એમાં કીધું છે r બરાબર x, x + 5. એટલે આ ક્રમયુક્ત જોડ આપણને આ રીતે આપી છે, x, x + 5. એટલે y છે એ કેટલો છે? તો કે x + 5 જેટલો. અને x ક્યાંથી લેવાનો? 0, 1, 2, 3, 4 અને 5. થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. તો પેલા r છે એને આપણે યાદીની રીતે લખીએ, એટલે એના પરથી આપણને પ્રદેશ અને વિસ્તાર મળે. તો r બરાબર કયા કયા ઘટક આવશે? અહીંથી 0 લઉં તો 0 + 5 એટલે 0, 5. પછી 1 લઉં તો 1, 6. પછી 2, 7, 3, 8, 4, 9, 5, 10. તો આટલા ઘટક છે એ આપણને મળશે r માં. તો આના પરથી પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવાનો છે. તો r નો પ્રદેશ કયો થાય? r નો પ્રદેશ એટલે પેલો ઘટક જે આપ્યો હોય એનો પ્રદેશ, એટલે કે 0, 1, 2, 3, 4 અને 5. હવે r નો વિસ્તાર જોઈએ. તો વિસ્તારમાં એટલે કે બીજો ઘટક જે મળતો હોય એને વિસ્તાર કહેવાય. તો 5, 6, 7, 8, 9 અને 10 આ થશે r નો વિસ્તાર. ઓકે. નેક્સ્ટ દાખલા નંબર 7, એમાં કીધું છે r બરાબર x, x3. x, x3 એટલે y છે એ કોણ છે? x નો ઘન.
x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. x શું લેવાનું? 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા ને યાદીના સ્વરૂપમાં લખો. એટલે ખાલી યાદીના સ્વરૂપમાં લખવાનું કીધું છે આપણને r ને. આ ગુણધર્મની સ્વરૂપ આપ્યું છે તો r બરાબર યાદી સ્વરૂપ જોઈએ તો x બરાબર હું 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા આવે. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? 10 કરતા નાની 2 3 5 7. 10 કરતા નાની અવિભાજ્ય એટલે ભાગી ન શકાય એવી. તો 2 3 5 7 આ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. જો 2 લઉં તો y કેટલો મળે? 2 નો ઘન એટલે 8 એટલે 2,8. પછી 3,27 3 નો ઘન. પછી 4 ની 5 નો ઘન 125 અને 7,343 7 નો ઘન 343. તો આ ઘટક છે એ આપણને યાદીના સ્વરૂપમાં મળે. એટલે ખાલી યાદીનું સ્વરૂપ કીધું છે. જો આમાં પ્રદેશ કીધો હોય તો 2 3 5 અને 7 આવશે. વિસ્તાર કીધો હોય તો 8 27 125 અને 343 આવશે. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 8. એમાં કીધું છે જો a બરાબર xyz અને b બરાબર 1,2 તો a થી b ના સંબંધની સંખ્યા શોધો. જો આગળ આપણે કીધું સંબંધની સંખ્યા એટલે કોણ? થિયરીમાં ભણ્યા હમણાં કે a થી b પરના સંબંધની સંખ્યા એટલે a ક્રોસ b ના ઉપગણની સંખ્યા. હવે a ક્રોસ b ના ઉપગણની સંખ્યા છે એ આપણે જોવું પડે. તો એના માટે પહેલા નંબર ઓફ a બરાબર એમાં કેટલા ઘટક આપ્યા છે? 3. નંબર ઓફ b બરાબર કેટલા આપ્યા છે? 2. તો નંબર ઓફ a ક્રોસ b કેટલા મળે? તો કે 3 ગુણ્યા 2 એટલે કે 6. નંબર ઓફ a ક્રોસ b કેટલા મળ્યા? 6. તો તેથી a થી b પરના સંબંધની સંખ્યા a થી b પરના સંબંધની સંખ્યા બરાબર a ક્રોસ b ના ઉપગણની સંખ્યા. તો a ક્રોસ b ના ઉપગણની સંખ્યા કેટલી છે? તો કે 2 ની 6 ઘાત. તેથી 2 ની 6 ઘાત. તો તેથી a થી b પરના સંબંધની સંખ્યા બરાબર કેટલા મળ્યા? 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત એટલે કેટલા થયા? 64. તો a થી b પરના સંબંધની સંખ્યા કુલ સંખ્યા છે કેટલી થશે? 64. નેક્સ્ટ દાખલા નંબર 9. એમાં કીધું છે r એ z પર વ્યાખ્યાયિત છે. z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણ એટલે -∞ થી લઈને +∞ સુધી એ પૂર્ણાંક સંખ્યા આવી જાય બધી એમાં. તો z પર વ્યાખ્યાયિત સંબંધ r આપ્યો છે. જ્યાં r બરાબર a,b belongs to z. a - b એ પૂર્ણાંક છે. હવે તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લો z માંથી a અને b, એનો તફાવત હંમેશા પૂર્ણાંક જ મળે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો તફાવત હંમેશા કેવો મળવાનો? પૂર્ણાંક મળવાનો. એટલે કોઈ પણ લઈ શકાય z માંથી a બરાબર અને b બરાબર પણ કોઈ પણ લઈ શકાય. તો એનો પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો કીધો છે. તો વિસ્તાર અને પ્રદેશ કોણ થાય? તેથી r નો પ્રદેશ બરાબર -∞ થી લઈ +∞ સુધી એટલે કે z પૂર્ણાંક સંખ્યા r નો પ્રદેશ. તો એનો તફાવત કેવો મળે છે? a - b. અહીં a અને b પૂર્ણાંક સંખ્યા હોવાથી a - b પણ પૂર્ણાંક જ મળે. તેથી r નો વિસ્તાર બરાબર કોણ આવશે? z પૂર્ણાંક સંખ્યા ગણ. ઓકે, તો અહીંયા આગળ સ્વાધ્યાય 2.2 છે એ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું આપણે જોશું થિયરમ અને પછી એનો સ્વાધ્યાય. ઓકે, થેન્ક યુ.